નમસ્કાર મિત્રો, આજે આપણે સમજીએ તાજેતરમાં મહારાષ્ટ્રના પુણેની અંદર લોહગઢ કિલ્લા પર બનેલી એક ઘટના કે જેમાં સિયા ગોયલ દ્વારા કેતન અગ્રવાલને કિલ્લા પરથી નીચે ધકેલી દેવામાં આવ્યા, જેમાં કેતન અગ્રવાલનું નિધન થયું. હવે એના પછી પોલીસ દ્વારા સિયા ગોયલ અને ચેતન ચૌધરીની ધરપકડ કરવામાં આવી. તાજેતરમાં એવો ખુલાસો કરવામાં આવેલો છે કે એના ઉપર પોલીગ્રામ ટેસ્ટ કરવામાં આવશે. તો આ પોલીગ્રામ ટેસ્ટ એટલે શું આના ઉપરથી સાચી માહિતી સુધી પહોંચી શકાય અને ભારતમાં શું પોલીગ્રામ ટેસ્ટ કરવા પર પ્રતિબંધ છે? આ દરેક વિશે આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવીએ. ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન છે કે આખરે પોલીગ્રામ ટેસ્ટ એટલે શું આ ટેસ્ટથી ખરેખર એવી ખબર પડી જશે કે વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે ખૂબ સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલાં આપણે જોઈએ પોલીગ્રાફ ટેસ્ટ એટલે શું. ઘણા લોકો તેને લાઈવ ડિટેક્ટર ટેસ્ટ પણ કહે છે, પરંતુ એક વાત મહત્ત્વની છે કે આ મશીન સીધું એવું નથી કહેતી કે આ વ્યક્તિ ખોટું બોલી રહેલી છે, પણ આ મશીન વ્યક્તિના અમુક હાવભાવ હોય એના ઉપરથી કહી શકે છે કે એ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું. હકીકતમાં મશીન વ્યક્તિના શરીરમાં થતા કેટલાક શારીરિક ફેરફારો આપે છે, જેમ કે હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, શ્વાસ લેવાની ગતિ, પરસેવાની માત્રા. આ દરેક વસ્તુ આ મશીન નોંધશે અને એના ઉપરથી નક્કી કરવામાં આવશે કે વ્યક્તિએ આપેલો જવાબ એ સાચો છે કે ખોટો. જ્યારે વ્યક્તિ પર માનસિક દબાણ આવે અથવા તે વાત છુપાવવાનો પ્રયાસ કરે ત્યારે કેટલાક લોકોમાં આ ફેરફારો જોવા મળે છે. હવે આ જે પોલીગ્રાફ મશીન છે સતત આ નોંધતું હોય છે. આ દરેક માહિતી એકઠી કરશે, રેકોર્ડ કરશે અને એના પરથી યોગ્ય તારણ તારવવામાં આવશે શું આ વ્યક્તિ એ સાચું બોલે છે કે નહીં. પછી નિષ્ણાત દ્વારા રેકોર્ડનું વિશ્લેષણ કરી પોતાનો અભિપ્રાય આપે છે. એટલે પોલીગ્રાફ ટેસ્ટ સીધું સત્ય કે જૂઠું બતાવતો ટેસ્ટ નથી, પરંતુ તપાસમાં મદદરૂપ થતું એક વૈજ્ઞાનિક સાધન છે. હવે ટેસ્ટ કેવી રીતના લેવામાં આવે છે એ સમજીએ. તો હવે પ્રશ્ન એ થાય કે ટેસ્ટ કેવી રીતે થાય. તો સૌપ્રથમ વ્યક્તિને ટેસ્ટની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. પછી જો વ્યક્તિ તૈયાર હોય તો જ આ ટેસ્ટ લઈ શકાય. પછી તેના શરીર પર અલગ અલગ સેન્સર લગાવવામાં આવે છે. ટેસ્ટ શરૂ થાય તે પહેલાં સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે કે જેમ કે તમારું નામ શું, તમારી ઉંમર કેટલી અને આજે કયો દિવસ છે. આ સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવશે એટલે એમના શરીરના હાવભાવ જે હશે એ ખબર પડશે. હૃદયના ધબકારા માપવામાં આવશે, બ્લડ પ્રેશર મપાશે. કે જો સાચા જવાબ આપતા હોય તો આમાં કોઈ વધારે એવો ફેરફાર જોવા મળશે નહીં. આ પ્રશ્નોના જવાબથી વ્યક્તિની શરીરની સામાન્ય સ્થિતિનો અંદાજ લગાવી શકાય. અને પછી જ્યારે બીજા પ્રશ્નો પૂછવામાં આવશે કેસને લગતા અને જો એ જવાબ ખોટા આપશે તો શરીરના જે આ રેકોર્ડ થતો હશે ને એમાં કેટલાક ફેરફારો જોવા મળશે. હૃદયના ધબકારા વધશે, બ્લડ પ્રેશર વધશે જેવી માહિતીઓ અલગ બદલાશે. સામાન્ય પ્રશ્નો કરતાં એ પ્રશ્નોની અંદર આ માહિતી બદલાશે. તો એના ઉપરથી તારણ કાઢી શકાય કે વ્યક્તિ ખોટું બોલી રહેલું છે. અને ત્યારબાદ કેસ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેક પ્રશ્નની મશીન શરીરમાં થતા ફેરફારો નોંધે છે. જો કોઈ ખાસ પ્રશ્ન દરમિયાન અસામાન્ય પ્રતિક્રિયા જોવા મળે તો તપાસ અધિકારીઓ તે દિશામાં વધુ તપાસ કરે છે. પરંતુ આ માત્ર એક ટેસ્ટ છે, આના ઉપરથી જાણી શકાય નહીં કે વ્યક્તિ દોષિત છે કે નહીં. હવે સૌથી મોટો ભ્રમ એ છે કે ફિલ્મોમાં ઘણી વખત એવું બતાવવામાં આવે છે કે પોલીગ્રાફ ટેસ્ટ જો લાઈન ઉપર નીચે જાય તો વ્યક્તિ ખોટું બોલી રહેલી છે, પણ આમાં કોઈ પણ પ્રકારની એવી લાઈન હોતી નથી. વાસ્તવિક જીવનમાં એવું નથી. કોઈ વ્યક્તિ ડરી ગઈ હોય, તણાવમાં હોય અથવા પૂછપરછથી ગભરાઈ ગઈ હોય, ભલે પછી સાચો જવાબ જ કેમ ના આપતી હોય તો પણ એમાં ફેરફાર જોવા મળી શકે છે. એટલે પોલીગ્રાફ આ જે ટેસ્ટ છે એને 100% સાચો માની શકાય નહીં. હવે ભારતની અંદર પોલીગ્રાફ ટેસ્ટના ફાયદા શું છે ને એ સમજીએ. તો ભારતમાં પોલીગ્રાફ ટેસ્ટ કરાવવો હોય તો બળજબરીપૂર્વક કરાવી શકાય નહીં. કોર્ટ દ્વારા કેટલાક કાયદા છે એ કાયદાનું પાલન કરીને જ તમે આ ટેસ્ટ કરાવી શકો. અને આ જે કાયદો છે એમાં તમારે જે વ્યક્તિ ઉપર આ પોલીગ્રાફ ટેસ્ટ કરવાનો હોય એ વ્યક્તિની પહેલાં તો સંમતિ જોઈએ. જો સંમતિ હોય તો જ એના પર ટેસ્ટ કરી શકાય અથવા ના કરી શકાય. જો પોલીસને કોઈ વ્યક્તિ પર શંકા હોય તો તેને જબરજસ્તી પોલીગ્રાફ ટેસ્ટ કરાવી શકે તો ના. ભારતમાં કોઈપણ વ્યક્તિનો પોલીગ્રાફ ટેસ્ટ તેની સ્વૈચ્છિક સંમતિ વિના કરી શકાતો નથી. આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે દરેક નાગરિકને બંધારણ દ્વારા કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. કોઈ વ્યક્તિને પોતાની ઈચ્છા વિરુદ્ધ પોતાની સામે પુરાવા આપવા માટે મજબૂર કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ આ નિર્ણય જે હતો
એ વર્ષ 2010માં ભારતની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપેલો હતો અને એમાં સ્પષ્ટ કરવામાં આવેલું હતું કે કોઈપણ વ્યક્તિની સંમતિ વિના પોલીગ્રાફ ટેસ્ટ, નાર્કો એનાલિસિસ તથા બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવવો યોગ્ય નથી. એટલે અત્યારે પણ આ કેસની અંદર શ્રેયા ગોયલ દ્વારા આની સંમતિ આપવામાં આવેલી છે કે પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવે અને પછી જ એમના પર આ ટેસ્ટ થશે. કોર્ટનું માનવું હતું કે બળજબરીથી આવા ટેસ્ટ કરાવવાથી વ્યક્તિના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ શકે છે. એટલે જો કોઈ આરોપી અથવા સાક્ષી ટેસ્ટ માટે તૈયાર ન હોય તો તપાસ એજન્સીઓએ તેને જબરજસ્તી પોલીગ્રાફ ટેસ્ટ કરાવી શકતી નથી. હવે સંમતિ પછી પણ શું થાય છે જોઈએ તો વ્યક્તિ પોતાની મરજીથી ટેસ્ટ માટે તૈયાર થાય છે તો પણ પ્રક્રિયા ખૂબ નિયમિત રીતે કરવામાં આવે છે. ટેસ્ટ પહેલાં વ્યક્તિ પાસેથી લેખિત સંમતિ લેવામાં આવે છે. ટેસ્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને પછી ટેસ્ટ દરમિયાન તબીબી નિષ્ણાંતો, પ્રશિક્ષિત ફોરેન્સિક અધિકારીઓ હાજર રહે છે જેથી સમગ્ર આ પ્રક્રિયા હોય યોગ્ય પ્રકારે નિયમો અનુસાર કાર્ય થઈ શકે. શું પોલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં પુરાવો બને? તો ના, સીધો આ જે ટેસ્ટનો રિપોર્ટ હોય સીધો કોર્ટની અંદર પુરાવા તરીકે આને રજૂ કરી શકાતો નથી. જો ટેસ્ટ દરમિયાન એવી કોઈ માહિતી મળે કે જેની સ્વતંત્ર તપાસથી પુષ્ટિ થઈ શકે તો પોલીસ તે દિશામાં આગળ તપાસ કરી શકે છે. એટલે કોઈ પ્રશ્નમાં એવો કોઈ જવાબ આપવામાં આવેલો હોય કે જે પ્રશ્નને લગતો આગળ તપાસ વધી શકે તો આગળ તપાસ વધારી શકાય અને પુરાવા એકઠા કરી શકાય છે. એટલે કે પોલીગ્રાફ ટેસ્ટની અંદર કોઈ એવી જગ્યાનું નામ હોય, કોઈ જગ્યા સાથે કોઈ હથિયારનો એવો ખુલાસો કરવામાં આવે તો તપાસ આગળ વધી શકે છે. તો આ એક મહત્ત્વની વસ્તુ છે. હવે આ કેસમાં પોલીગ્રાફ ટેસ્ટની ચર્ચા કેમ થઈ રહી છે એ સમજીએ તો શ્રેયા ગોયલ અને ચેતન ચૌધરીના સંદર્ભમાં પોલીગ્રાફ ટેસ્ટની ચર્ચા એટલા માટે થઈ રહેલી છે કે એમના જે અત્યારે નિવેદનો આવે છે ને એક પછી એક અલગ અલગ નિવેદનો આવી રહેલા છે. તો આની પાછળની સચ્ચાઈ શું, એ સાચું બોલે છે કે ખોટું, તો એ જાણવા માટે અત્યારે એના પર આ ટેસ્ટ કરવામાં આવશે. પણ જ્યાર સુધી કોર્ટ અંતિમ નિર્ણય ન આપે ને ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ માત્ર શંકાના આધારે દોષિત માનવી યોગ્ય નથી. હવે આપણે સમજીએ કે આની પહેલાં ભારતની અંદર પોલીગ્રાફ ટેસ્ટ થયેલો છે કે આ પ્રથમ વખત કરવામાં આવે છે. તો આની પહેલાં પણ ભારતની અંદર ઘણીવાર આ ટેસ્ટ થઈ ચૂકેલા છે અને ગંભીર ગુનાઓની સાથે સંકળાયેલા વ્યક્તિઓ હોય તેમની તપાસ માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. જેના આપણે વાત કરીશું તો આરુષિ હેમરાજ કેસ જે વર્ષ 2008માં દેશભરમાં ચર્ચામાં હતો. નોઈડા ડબલ મર્ડર કેસની અંદર તપાસ દરમિયાન અનેક લોકોની પૂછપરછ કરવામાં આવેલી હતી અને આની અંદર આનો ઉપયોગ કરવામાં આવેલો હતો. બીજો કેસ હતો સીનાબોરા હત્યા કેસ વર્ષ 2015માં. સીનાબોરા મર્ડર કેસની તપાસ દરમિયાન પણ ફોરેન્સિક્સ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી નિવેદનો લેવામાં આવેલા હતા. આગળ વાત કરીએ તો શ્રદ્ધા વાલકર કેસ વર્ષ 2022માં દેશભરમાં ચર્ચામાં રહેલો શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં પણ આરોપીની પૂછપરછ દરમિયાન પોલીગ્રાફ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવેલો હતો. આ કેસની તપાસ એજન્સીઓએ ડિજિટલ પુરાવા, ફોરેન્સિક તપાસ, સાક્ષીઓ અને અન્ય માહિતી સાથે કેસની આગળ તપાસ કરી હતી. પોલીગ્રાફ ટેસ્ટની મર્યાદાઓની વાત કરીએ તો આના ઉપર કોઈ આપણે સીધો વિશ્વાસ ના કરી શકીએ કે વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું, પણ એના હાવભાવ, હૃદયના ધબકારા સાથે બ્લડ પ્રેશર આ વગેરે રેકોર્ડ થશે. એના પરથી એવું નક્કી કરી શકાય કે જે સામાન્ય પ્રશ્નો પૂછાય એના કરતાં આ જે કેસને લગતા પ્રશ્નો છે એમાં આનું રિઝલ્ટ કંઈક અલગ આવે છે. તો આપણે એના પરથી નક્કી કરીએ કે કંઈ સાચું બોલે છે કે ખોટું, પણ આનો રેકોર્ડ હોય કોર્ટની અંદર પુરાવા તરીકે રજૂ કરી શકાતો નથી. કારણ કે કોઈ વ્યક્તિ નિર્દોષ હોય, કોઈ વ્યક્તિ ડરી ગયેલો હોય તો પણ આની અંદર કેટલાક ફેરફાર જોવા મળે છે. ઘણી વખત આ જે પુરાવાઓ હોય એટલે કે આ જે આનું રિઝલ્ટ આવતું હોય એ ખોટું પણ હોઈ શકે છે. કેટલીક વાર વ્યક્તિ ખોટું બોલતો હોય પણ એટલું રિલેક્સ થઈને ખોટું બોલતો હોય કે આ મશીન એને ડિટેક્ટ કરી શકતી નથી. તો એની અંદર પણ શાંત રહીને જવાબ આપો તો તમે આની અંદર કોઈ પણ રીતના આનો રેકોર્ડ થતો નથી. એટલા માટે વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો અને કાનૂની નિષ્ણાંતો માને છે કે પોલીગ્રાફ ટેસ્ટને સંપૂર્ણપણે નિર્ભર પુરાવો માનવો યોગ્ય નથી. તો શ્રેયા ગોયલ અને ચેતન ચૌધરીનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવે તો શું તેમના સમગ્ર કેસનો ઉકેલ આવી જશે? તો એ જરૂરી નથી. માત્ર પ્રશ્નોના જવાબ મળી શકે અને કોઈ નવો એવો સુરાગ મળી શકે કે જેથી કેસ આગળ વધી શકે. પોલીગ્રાફ ટેસ્ટ તપાસમાં મદદરૂપ બની શકે પરંતુ કોઈપણ કેસનો અંતિમ નિર્ણય એ એકલો કરી શકતો નથી. જો ટેસ્ટ દરમિયાન તપાસ અધિકારીઓને કોઈ નવી માહિતી મળે તો તે માહિતીને અલગ રીતે તપાસી શકે છે.
કોઈ નવી જગ્યા હોય, કોઈ નવું હથિયાર હોય, નવી કોઈ માહિતી હોય તો એ માહિતી પરથી આગળ આ જે કેસ હોય તપાસી શકાય. એટલા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. બાકી કોઈ પણ સીધી રીતના કોઈ નિર્ણય પર પહોંચી શકાતું નથી. તો આ માહિતી મેળવી આપણે પોલીગ્રાફ ટેસ્ટ વિશે. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.